ગુજરાતમાં એક બાદ એક હોસ્પિટલોમાં ક્યાંક કૌભાંડ ચાલતા હોય તેવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે ને ખાસ કરીને જો વાત કરવામાં આવે ખ્યાતિકાંડ વિશેની તો ખ્યાતિકાંડ હજી હમણાં થોડા સમય અગાઉ જ થયો છે ને એમાં પણ સૌથી મોટો કૌભાંડ સામે આવ્યો હતો. પરંતુ જો વાત કરવામાં આવે કે હવે ફરી એક વખત ગુજરાતમાં ખ્યાતિકાંડ જેવું અને ખાસ કરીને હોસ્પિટલમાં કોઈ કૌભાંડ થયો હોય એવો એક નવો જ કિસ્સો સામે આવ્યો છે અને આજે આ જ વિષય ઉપર વાત કરીશું. અને આ જ વિષય ઉપર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજુભાઈ. રાજુભાઈ, સમગ્ર વિવાદ શું છે, ક્યાંથી આ કિસ્સો સામે આવ્યો હતો અને ખાસ કરીને કઈ હોસ્પિટલનો આ કિસ્સો છે, વિસ્તારપૂર્વક સમજાવજો. બેન, આ કિસ્સો રાજકોટની પ્લેસેસ હોસ્પિટલનો છે, જે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી છે અને 8ની હોસ્પિટલ. આ બનાવ તારીખ 30/10/2024 ના દિવસે મારા એક ને એડમિટ કરવામાં આવ્યા. મારી પાસે આયુષ્માન કાર્ડ હતા. મારી પાસે પેલા 2.5 રૂપિયાની માંગણી કરવામાં આવી. મેં કાર્ડ બતાવ્યું, મેં કીધું 1 લાખ રૂપિયા તમારે તો પણ દેવા પડશે. મેં કીધું વાંધો નહીં, દર્દીની તબિયત સારી નથી, ક્રિટિકલ બહુ ખરાબ હતું, એટલે મેં કીધું વાંધો નહીં, સારવાર કરો. સમથિંગ 11નો સમય હશે, ત્યાં એડમિટ કર્યા અને 12 વાગે મારી પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી. તો મેં કીધું અત્યારે પૈસા વ્યવસ્થા નથી, તમે ખમો 5 મિનિટ. એટલે મેં એને કીધું સ્કેનર આપો એમ. એટલે એ લોકો એવું કીધું, ભાઈ અમે રોકડામાં વહીવટ કરીએ છીએ. એટલે મેં 50,000 રૂપિયાને રોકડામાં આપ્યા. પછી મને કહેવામાં આવ્યું કે 50,000 રૂપિયા હવે ક્યારે આપશો તમે? એટલે મેં કીધું સાંજ સુધીમાં હું સગવડતા કરું. સાંજ સુધીમાં મારી પાસે પૈસા માંગવા ન આવ્યા, પણ રાતના 31/10/2024 ના રોજ રાત્રે 1:30 વાગે દર્દીનું ડેથ થઈ ગયું. દર્દીના ડેથ થયા પછી અમને બોલાવવામાં આવ્યું કે દર્દીનું ડેથ થયું છે ને તમને 1 કલાક પછી બોડી સોંપવામાં આવશે, વાંધો નહીં, અમે તમને રિંગ કરીએ ત્યારે તમે તમારી બોડી લઈ જાજો. 15 મિનિટ જે ટાઈમ થયો એટલે અમને પાછા બોલાવવામાં આવ્યા કે તમારું 50,000 રૂપિયા પેમેન્ટ બાકી છે. તો અમે આજીજી કરી કે પાસે પૈસાની જોગવાઈ નથી, હવે ડેટ થઈ ગયું છે, થોડુંક રહેમ કરો. તો એ કીધું કે 20,000 રૂપિયા આપો તોય તમે. હવે રાત્રે અમારી પૈસાની સગવડતા નતા, ગામડેથી મંગાવ્યા 15,000 રૂપિયાની સગવડતા થઈ. એને વાત કરી કે 15,000 રૂપિયા અમે તમને આપીએ કે કઈ વાંધો નહીં. તો અમે કીધું કે ભાઈ રોકડા નથી, અમારી પાસે કેશ નથી, તો અમે ગૂગલ પે કરીએ. તો કે વાંધો નહીં, એ ગૂગલ પે થી મારી પાસેથી પૈસા લીધા. કાર્ડ હોવા છતાં બેન, કાર્ડ હોવા છતાં 65,000 રૂપિયા હોસ્પિટલે વાળાએ અમારી સાથે આવું કર્યું છે, ફ્રોડ. અને અમે જે તે સમયે 10-12 દિવસનો ટાઈમ ગયા, બિલ માંગ્યા. તો બિલમાં આનાકાની કે તમારા મિત્ર છે, અમે પોલીસ વાળાને જાણ કરીએ છીએ ને તમને બિલ આપીએ છીએ ને એવો આનાકાની કરી અને અમારો સમય 1-2 માસ જેવો બગાડ્યો. પછી મેં આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબને પણ લેખિત રજૂઆત 21/1/2025 ના રોજ લેખિતમાં અરજી કરી. એનો પણ 2 મહિના જેવો થવા છતાં મને કોઈ જવાબ મળ્યો નથી. તો હવે આગામી દિવસમાં તમારા શું પગલા રહેવાના છે? કારણ કે તમે આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરી દીધી છે, તેમ છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું ને ખાસ કરીને તમારી પાસે આયુષ્માન કાર્ડ છે, તેમ છતાં પણ હોસ્પિટલમાંથી પૈસા લેવામાં આવ્યા છે. હોસ્પિટલમાં અમારું આયુષ્માન કાર્ડ ની અંદર પણ 86,000 જે કપાવવામાં આવી છે. અને આ જે બનાવ બન્યો છે ઓક્ટોબર માસનો, ત્યાંથી દરેક જગ્યાએ મેં રજૂઆત કરી, તો આનું કોઈ નિરાકરણ નથી આવતું. અને વારંવાર કહે છે અમે તપાસી લઈએ. આજે પણ, આજના દિવસે પણ મેં જેના આરોગ્ય મંત્રીના સચિવ કહેવાય, હરિસિંહ રાઠોડ કરીને એનું નામ, એના કાર્યાલયમાં આજે ફોન કર્યો હતો. ત્યાંથી એવું કીધું કે ભાઈ અમારે તો કઈ ખબર નથી, એવો જવાબ મને મળ્યો, કોઈ જવાબ દેતું નથી. બીજી એક વસ્તુ પૂછવા માંગીશ રાજુભાઈ, કે જ્યારે આપણા લોકોની વાતચીત થઈ હતી ત્યારે તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે તે સમયે તમે ત્યાં પૈસા ચૂકવવા ગયા હતા તે સમયે ત્યાં કોઈ સીસીટીવી નહોતા અને ખાસ કરીને તમે રોકડ રૂપિયા આપો એવી પણ માંગ કરવામાં આવી હતી. તો આની પાછળ કોઈ મોટો કૌભાંડ રહ્યો છે ને તે સમયે જે તે વ્યક્તિ કોણ હતું જેમણે તમારી પાસેથી પૈસા માંગ્યા હતા? બેન, સમથિંગ 12 વાગ્યાનો ટાઈમ હશે, 30/10/2024 ના દિવસે. અમને એવું કીધું કે હવે સારવાર ચાલુ થઈ ગઈ છે, તમે પેમેન્ટ આપો. એટલે મેં કીધું સારું બેન, મને સ્કેનર
જે આપણે વોટ્સઅપ આપો તો હું તમને નાખી આપું. એટલે એક હમ મિત્તલબેન કરીને ડીએન હોય જે સંચાલન કરતા હશે, હમ એવું કીધું કે ભાઈ અમે રોકડમાં વહીવટ કરતા, ગૂગલ હમ પે માં વહીવટ કરતા નથી, તમે અમને રોકડું હમ પેમેન્ટ આપો. એટલે હમ મારા એક સગાને મેં રિંગ કરી અને રોકડું પેમેન્ટ મંગાવ્યું. અને જે તે હમ સમયે પેલા ફર્સ્ટ ફ્લોર ઉપર જે આપણે એને વેઇટિંગ એરિયા કહેવાય હોસ્પિટલનો, એની અંદર અમે ગયા. એટલે મેં બેનને કીધું, મેં કીધું હાલ્યો બેન પૈસા, ત્યાં સીસીટીવી લાગેલા હતા. એટલે બેને કીધું ત્યાં નહીં, અંદર આવો ને ત્યાં પૈસા આપો. એટલે બેન અને મારા એક મોટા ભાઈ અમે બંને ગયા અને બેનને 50,000 રૂપિયા આપ્યા. ને એને એવું કહેવામાં આવ્યું કે હવે પૈસા ક્યારે આપશો? એટલે મેં કીધું સાંજે. અને ડેથ થઈ ગયા પછી જે 15,000 રૂપિયા મેં આપ્યા છે એ મેં ગૂગલ પે કર્યા છે, એ મારી પાસે એના પુરાવા છે. તો તમને આની પાછળ કૌભાંડમાં કોણ લાગી રહ્યું છે? કે ખરેખર હોસ્પિટલમાં કોઈ કૌભાંડ ચાલી રહ્યું છે, કે જે બેને તમારી પાસેથી પૈસા લીધા હતા એ લોકોની પાછળ કોઈક મોટી કોઈ ગેમ રમાઈ રહી છે? તમારા મતે તમને કોના ઉપર શંકા જઈ રહી છે? જો સમથિંગ એવું છે કે ડિસેમ્બર મહિનામાં જે ત્યાં ડોક્ટર છે હમ ડોક્ટર હમ રાજકુમાર કરી છે, સર સાથે પણ મારે વાત થયેલી હતી. સરે પણ હમ એવું કીધું કે અમે અમારી રીતે યોગ્ય છીએ, તમારે જે કરવું હોય તમને છૂટ, બાકી હમ પૈસા તો લીધા છે ને લીધા જ છે. અને તો મેં કીધું કાર્ડ હોવા છતાં તો એ કીધું તમારે જે કાર્યવાહી કરવી એ કરો, અમે તમને કોઈ ના હમ નથી પાડતા, એવું સર સાથે પણ મારે વાત થયેલી છે. હમ હમ ડોક્ટર તો સાથે વાત જે થયેલી તે છે. સમયે હા, જે તે સમયે તમારી સાથે જ આવું કઈ થયું હતું કે તમારી સાથે બીજા પણ ઘણા બધા લોકો હતા જે લોકો પણ આવી જ વસ્તુઓનો શિકાર બન્યા છે? બેન જો હવે એ લોકોનું તો એવું હોય કે અમે ગીર માંથી આવીએ છીએ, હમ એટલે એ લોકોનું એવું કે આ લોકોને કઈ ખબર ન પડતી. એટલે અનેક દર્દીઓ જે ગરીબ દર્દીઓ છે બેન, જે હમ સરકારે કાર્ડ આપ્યું આયુષ્માન કાર્ડ, એ પણ આ હમ હોસ્પિટલ ઉપયોગ છે. અને દર્દીઓના સગાવાલા પાસેથી પણ પૈસા લેવાનું આ લોકો કરતા જ હમ હશે એવું મને લાગે છે. હમ તો જે તે સમયે તમે ડોક્ટરને વાતચીત કરી હશે કે આ મારું આયુષ્યમાન કાર્ડ છે, તેમ છતાં પણ પૈસા લેવામાં આવ્યા હતા, ત્યારે તમારા દ્વારા તે સમયે કોઈ રજૂઆત કરવામાં આવી હતી ડોક્ટરને? જો પૈસા લેવામાં આવ્યા તો સમથિંગ એવું હતું કે અમે 30 હમ તારીખે એડમિટ થયા, 31 તારીખે તો ઓલરેડી દર્દીની ડેથ થઈ ગયેલી હતી. એટલે અમે અમારી બોડી લઈને વી આવ્યા. સમથિંગ ઓક્ટોબરમાં બનાવ બન્યો, ડિસેમ્બરની બીજી હમ ત્રીજી તારીખે મેં વાત હમ તો કે તમને હમ બિલ કરી દેશું. અને હમ પછી ડિસેમ્બરમાં મેં વાત કરી પાછી, તો હમ ડોક્ટર સાથે જ વાત, ડોક્ટરે એવું કીધું ભાઈ પૈસા અમે લીધા છે અને તમારે જે કરવું હોય કાર્યવાહી કરી શકો છો, અમે તમને કઈ ના પાડતા નથી. પૈસા તો હમ અમે 65,000 રૂપિયા પાસેથી લીધેલા છે. એટલે આવું વારંવાર હોસ્પિટલોમાં થાય છે, ગરીબ દર્દીઓને હેરાન કરવામાં આવે છે. હમ આયુષ્માન કાર્ડ હોવા છતાં લોકો દર્દીઓને લૂંટે છે. જે ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો એવો જ અહીંયા મને એવું હમ લાગે છે કે આ લોકો આ કરી રહ્યા છે આવું. હમ તો અંતે તમારી સરકારને શું રજૂઆત છે? કારણ કે તમે આરોગ્ય મંત્રી સુધી ગયા, તેમ છતાં પણ હજી સુધી કોઈ નોંધ નથી લેવાઈ. ઘણા સમય પહેલાનો આ બનાવ છે, તો તમે સરકારને શું રજૂઆત કરવા માંગો છો? બેન મારું તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ ને એટલું કહેવાનું છે કે હું તમને સાહેબ રૂબરૂ મળ્યો હતો 21/1/2025 ના દિવસે. તમે મને હમ ખાતરી આપી હતી કે અંદર યોગ્ય પગલા લેશું. હમ પગલા લેશું. આજે 2 મહિના જેવો ટાઈમ થઈ ગયો, મને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો. મારું તો હમ આ સરકારને એવું છે કે જે તમે કાર્ડ કાઢ્યા છે એ હમ ગરીબ દર્દીઓ માટે આશાનું કિરણ છે બેન. હમ પણ હમ એ ડોક્ટરો ખુલ્લી લૂંટ ચલાવી રહ્યા, હોસ્પિટલ વાળા સ્ટાફ જે હોય કે ડોક્ટરો હોય એ ખુલ્લી લૂંટ ગરીબ દર્દીઓને કઈક અંશે, એક તો એ ઓલરેડી પેલા તો પીડિત હોય જ, અને છતાં પણ આવું હમ કરે, યોગ્ય ન કહેવાય. મારી સરકાર રજૂઆત છે કે આગળ આમાં થોડુંક ધ્યાન દે અને દર્દીઓ આ જે કાર્ડ છે એ તો એક જીવાદોરી સમાન છે બેન ગરીબ હમ દર્દીઓ માટે. પણ તોય પણ પૈસા વસૂલવામાં આવે છે હોસ્પિટલો દ્વારા. હમ રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે સરકાર, થેન્ક યુ મેડમ.
જે પ્રમાણે એમના દ્વારા વાત કરવામાં આવી કે ફરી એક વખત ખ્યાતિકાંડ જેવો જ એક કૌભાંડ છે તે પણ બહાર આવવાની શક્યતા છે. ઘણા બધા સમયથી રજૂઆત કરવામાં આવી છે આરોગ્ય મંત્રીને, તેમ છતાં પણ હજી સુધી કોઈ જ કડક પગલા ભરવામાં આવ્યા નથી. તમારું શું માનવું છે અહેવાલને લઈને? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.